સ્વયંવરની તૈયારી હતી અને શિવજીએ આપેલું એ પરશુરામનું પ્રસાદી એ ધનુષ્ય અહીંયા વચ્ચે રાખવામાં આવ્યું હતું. જે આ ધનુષ્યનો ભંગ કરે એને હું મારી દીકરી આપું. એક પછી એક રાજા હિંમત કરીને કરવા જાય, કોઈનાથી પણ હલે પણ નહીં. અને ઈ જ્યારે સીતા નાના હતા ત્યારે એક હાથમાં ઉપાડતા અને નીચે ઝાડુ પોતું કરી નાખતા, એક આંગળી ઉપર ઉપાડી લેતા અને નીચે સાફ સફાઈ કરી લેતા અને મૂકી દેતા. ઈ ધનુષ્ય હલતું નથી કોઈથી. ત્યારે જનક નું સભામાં બોલાઈ ગયું કે આ પૃથ્વી ઉપર, આ ધરા ઉપર કોઈ ક્ષત્રિય રહ્યો નથી શું? ક્યાં મારી દીકરી આ રીતે એમને રહેશે? એને બોલવું ને આ તરફ લક્ષ્મણ એ પણ સાથે હતા. એ ઠંગનાટ કરતો ઉભો થાય. પણ રામ કહે આપણે ગુરુદેવની સાથે આવ્યા છે. ગુરુ જ્યાં સુધી આજ્ઞા ના આપે, આપણા વડીલ આપણને કહે નહીં કે આ કાર્ય કરો, ત્યાં સુધી આપણે ન કરાય. ત્યાં રાત પડી, બધા પોતાના નિવાસ સ્થાને આવ્યા. પ્રાતકાલનો સમય થયો, સંધ્યા વંદનનો સમય હતો. એના માટે પુષ્પ લેવા માટે રામ અને લક્ષ્મણ પુષ્પ વાટિકામાં ગયા. પેલી તરફ ત્યાં માલી કાકા હતા. રામજી માલી કાકાને કહે છે કે એ કાકા, માલી કાકા અમે પુષ્પ લઈ. નાનો માણસ માલી જે આવે એને હળદૂત કરતા, અને એને માલી કાકા કહ્યું. એ તો આમ એકદમ એને અભિમાન, એને આનંદ થયો. વાહ વાહ, અવડો મોટો માણસ મને કાકા કહે છે. એને કહ્યું ઉભારીઓ, હું મારા ભાઈઓને બોલાવી લઉં, એની સામે તમે મને એકવાર કાકા કહેજો. ત્યારે કહે છે હા હા બોલાવી લો, કઈ વાંધો. ત્યારે બીજા બધાને બોલાવે, કહો તો કાકા. રામ કહે હા માલી કાકા, કાકા કાકા બોલો કે આ મારો ભત્રીજો. એ જ સમયે સીતા એ પણ પોતાની સખીઓની સાથે એ જ વનમાં પુષ્પ લેવા આવ્યા હતા. આ લોકો પુષ્પ ચૂની રહ્યા હતા. એ જગ્યાએ પુષ્પ એવું થયું, આ તરફથી રામજીનો હાથ ગયો, પેલી તરફથી સીતાજીનો શ્રીહસ્ત આવ્યો. બંને એક જગ્યાએ પુષ્પ લેવા ગયા. ત્યાં બંનેના નયનો મળ્યા અને પેલાના તો નયનો ધરી ગયા. અને સીતાને મનમાં વિશ્રામ થઈ ગયો કે મને પ્રાપ્ત કરનારો પૂર્ણ પુરુષોત્તમ આજ હશે. બીજો દિવસ પ્રાતકાલનો સમય થયો. બંને રાજાના પરિવેશમાં નતા. એ બંને તો ઋષિની સાથે, હજી તો વિદ્યાર્થી હતા, એટલે વિદ્યાર્થીના અવસ્થામાં હતા. એ ત્યાં પહોંચ્યા. આ ઉભા થાય, પેલી તરફ પાછી સભા બોલાણી. પાછું એક પછી એક રાજાને કોઈથી એ તૂટ્યું નહીં. ત્યારે ગુરુદેવ કહે છે આ રામ એ કામ કરશે. ત્યાં તો બધા કહે આ ક્યાં ક્ષત્રિય છે, આ તો કોઈ સાધુ પુરુષ લાગે છે, આ કોઈ અમારું અપમાન કહેવાય. ત્યારે કહે છે આ દશરથ નંદન રામ છે. રામ ઉભા થયા છે, ત્યાં નજીક ગયા છે અને ત્યાં સૌથી પહેલા સદાશિવ ભગવાન શિવજી પોતાના ઈશ્વર, રામના ઈશ્વર કોઈ હોય તો શિવ, ભગવાનને વંદન કરે છે. ભગવાનને કહે છે મહિમ્નઃ પારંદે પરમ વિદસોયત સદસ શ્રુતે બ્રહ્માદિના મપિતદવસન્ના ત્વયિ ગિરે અથવા ચક્ષર્વ સમતિ પરિણામા દ્વયિ ગુણૈ મમાપ્યેતં સ્તુતે હરનિરપવાદ પરિકર. આ તરફ વંદન કર્યા છે. અને એ જ સમયે એ ધનુષ્ય હજી આમ અડવા જાય ત્યાં સીતાને પણ મનમાં થયું ક્યાંક આનાથી પણ નહીં તૂટે તો શું થશે. એને પણ ભગવતી ભવાની જગદંબા ભવાની શિવને વંદન કર્યા. હે જગત જનની જગદંબા, આને તું એવું હલકું ફુલકું કરી દેજે. અને એ જ સમયે હજી રામ અડવા જાય ત્યાં તો હેલ્યું અને રામે હાથમાં લીધું, પ્રચંડા ચડાવી. ત્યાં તો ત્રિભુવન ડોલવા લાગ્યું. પેલી તરફ પરશુરામ હતા, એને પણ કોઈ જઈને કહ્યું કે આયા તમારું જે પ્રસાદી ધનુષ્ય હતો એ પેલા રામે તોડ્યું છે. માંથી પરશુરામ ધાર 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 આવ્યા છે. અને ત્યારે ને કહ્યું કે આ તો પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ નંદન એવા રામના હાથે કૌશલ્યા હિતકારી.
અને એને આ તોડ્યો છે. એને નમસ્કાર કર્યા. એના પછી કહે છે, હે રામજી, હવે આપણે અયોધ્યા પધારી. રામ, લક્ષ્મણ અને જાનકી જય બોલો હનુમાન કી. અયોધ્યામાં પધાર્યા. અયોધ્યાના પ્રજાજનોએ બધાના આનંદથી મંગલ આવકાર આપ્યો અને પછી બેસાડે છે. હવે એક દિવસની વાત, જ્યારે સમય વ્યતીત થયો, એક દિવસ દશરથ રાજા પાસે વશિષ્ઠ ગુરુ આવ્યા. વશિષ્ઠ ગુરુને કહે છે કે હે વશિષ્ઠ ગુરુ, હવે મારો રામ એટલો મોટો થઈ ગયો છે, હવે મારે એને રાજગાદી સોંપવી છે. હવે એને રાજગાદી હું આપું અને હું આરામ કરું. ત્યારે કહે છે, હજી તો રાજગાદીની વિચાર કરે. એ સમયે કુમકુમ પત્રિકા આદિ તૈયાર થઈ રહી હતી. વિશ્વામિત્ર આદિ ને બોલાવ્યા હતા. બીજા દિવસનો સમય થયો હતો. તે અવસર સીતા તૈયાઈ ગિરિજા પૂજન જને કરને નાઈ. મંગલ ભવન અમંગલ હારી. ત્યાં એનું મંગલ લગ્ન થયા હતા. એના પછી અહીંયા જ્યારે પધાર્યા ત્યારે એની ઉંમર હતી 27 વર્ષ રામજીની, અને જાનકીની હતી 18 વર્ષ. આપણે વિચારીએ બાલ વિવાહ પૂર્વમાં થતા હતા, પણ ભગવાનના સમયમાં નતા થતા. જે આપણે અત્યારે 21 પછી કરીએ છીએ એ રીતે જ થતા હતા. પછી કહે છે, વિપત્તિ હમારી બિલોકી ડલ માતુ કરહુ સોઈ. દેવોએ કહ્યું કે રામજીનો રાજ્ય અભિષેક થવો જોઈએ. એ જ સમયે વશિષ્ઠ કહે છે, આ દિવસ કાઢ્યો છે, આ જ્યેષ્ઠ આ શ્રેષ્ઠ, આમાં કોઈ મુહૂર્ત ન હોય. આ જ્યેષ્ઠ છે, આ મોટો દીકરો છે, એને આ દિવસે આપણે બેસાડીએ. વશિષ્ઠ કહે છે, તમે વિનય મૂર્તિ છો, તમારો રાજ્યાભિષેક થવો જોઈએ. સેવક સદન સ્વામી આગન મંગલ મૂળ અમંગલ દમન. તમારા હાથે જ આ બધું થવું જોઈએ. રામજી કહે છે, ના ના, મારો અભિષેક નહીં, અમે 4 ભાઈઓ છીએ, ચારેયમાં એમાંથી કહો ભીમય ભવંત. ત્યારે વશિષ્ઠ કહે છે, ના, આ તો તમે. અયોધ્યા આખીને શણગારવામાં આવી. દશરથના હૃદયમાં આનંદ થયો છે. સૂર્યવંશ પવિત્ર ગાદી ઉપર રઘુ બેસાડી બિરાજમાન થશે. રઘુ રાજા ભગીરથ દિલીપ જે બિરાજ્યા હતા એના ઉપર જ રામ બિરાજ. એટલે તો કહે છે, કાલી લગન ભઈ કેતી બારા પૂજી વિધિ અભિલાષ હમારા. શકલ કહી કબ હોહી કાલી વિનય મનાવ દેવ કુચારી. દેવોને પણ એવું હતું કે રામ ગાદીએ બેસે. દેવોએ વિઘ્નેશ્વરી દેવીને પણ વંદન કર્યા. દેવી પણ આવ્યા. એ સમયે માએ કઈ મંથરા એ કહ્યું. દશરથજીને આગલી રાતે જ કહે છે કઈ કે હે દશરથ, હે પતિદેવ, મને એક વચન આપો, હું જે માંગુ એ તમે આપશો. ત્યારે કઈ વચન નહીં તો જોયું એ માગ. ઓલા કે નહીં, એક જ માંગુ પણ વચન. ત્યારે કે હાલો વચન આપ્યું. ત્યારે કહે છે, રઘુપતિ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. આપણે તો રઘુકુલની રીત છે વચન દેવું. ઓલા કે હું આપ્યું જા. ત્યારે કઈ કહ્યું કે હે દશરથ, હે પતિદેવ, ભરતને રાજ્યાભિષેક અને રામને વનવાસ. ત્યાં તો વનવાસ સાંભળ્યો. આ દશરથનું હૃદય એક ધબકારો ચૂકી ગયું કે રામ મારો શ્વાસ છે, રામ મારો આધાર છે, રામને હું ક્યાંથી મારાથી દૂર મોકલી શકું. પણ વચન આપ્યું હતું, જય મીની બરુ બહારી બહીના મની બીનું બનકા જે કે દુઃખદીના. તે તો આ બહુ દુઃખદાયું, મારું જીવ લઈ લે, મારો પ્રાણ લઈ લે, તે આ શું કામ માંગ્યો. ત્યારે કહે છે, ના, મને આ એક જ જોઈ. ત્યારે એને વનવાસ દીધો છે. વનવાસ માટે જઈ રહ્યા હતા ત્યારે લક્ષ્મણ એમની સાથે
સેવા માટે જાય. જાનકીને કહે છે આપ અહીંયા રહો. ત્યારે કહે છે જ્યાં તમે ત્યાં હું. બંને રાત્રિનો સમય હતો. ત્યારે નીકળે તો અયોધ્યાવાસીઓને દુઃખી થાય એટલે રાજમહેલમાં રોકાઈ ગયા. પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્ત થયું હતું. ત્યારે પોતાના સેવકને કહ્યું છે કે અમને અહીંથી એટલે દૂર રામ, સીતા અને લક્ષ્મણ અમને એટલે દૂર શૃંગેરપુર પાસે મૂકી જાય. તરસા તીર નિવાસ કિય પ્રથમ દિવસ રઘુનાથ. અમને આ જગ્યાએ મૂકી જા. ગંગાજીના કાંઠા ઉપર પધાર્યા. ગંગાજીની કથા સીતા અને લક્ષ્મણને કહે. રાજા દુહક આવ્યો. એને જોયું કે રઘુનાથ અહીંયા પધાર્યા છે. ચાલો મારા આશ્રમે, મારા રાજ્યમાં રહેજો. અહીંયા જ તમે આનંદથી 14 વર્ષ રહો. ત્યારે કહે ના, મારું વચન છે કે હું વનમાં જઈશ. એક દિવસનું વ્રત કર્યું. બીજા દિવસે ફલાર કર્યો. મંત્રીઓને કહ્યું આપ હવે અયોધ્યા પધારો. વિપત્તિના સમયે મહાપુરુષો ધૈર્ય છોડતા નથી. સીતાજીએ પણ જનકપુરી માંથી સંદેશો આવ્યો, હે દીકરી આમાં કઈ રીતે રહીશ. એના પણ સેવકો આવ્યા. આ તો સીતા હતી. રામનો પડછાયો રામની પાછળ પાછળ ચાલે. માગી નાવ કેવટ આના. એ જ સમયે જ્યારે કાંઠા ઉપર આવ્યા હતા, એક કેવટ આવ્યો. કેવટ કહે છે, કેવટને રામ તમને આ સામા કાંઠે ઉતારો. ત્યારે કેવટ કહે છે ઉતારું તો એક વચન ઉપર, મને પાદ પ્રક્ષાલન કરવા દો. ત્યારે કહે છે રામ આ કઈ મેલા નથી. ત્યારે કહે છે આ મેલા નથી પણ આ ઘેલા છે. આ જ્યાં ટચ કરે છે અહલ્યા હતી એ ત્યાં આ રીતે થઈ ગઈ. આનું મને પાદ પ્રક્ષાલન કરવા દો. લક્ષ્મણ પણ બાજુમાં હોય છે. હે કેવટ સામે કહે છે ને ઉતાર, કેમ આમ કહેશ? ત્યારે કેવટ કહે છે હું આપને નથી કહેતો, હું તો મારા રઘુનાથને કહું છું. કારણ કે કેવટને પૂર્વ જન્મમાં જ લક્ષ્મણ સાથે આપત્તિ હતી. લક્ષ્મણ ગયા જન્મમાં જ્યારે ભગવાનની સાથે ક્ષીરસાગરમાં શયન કરતા હતા, ભગવાન શેષ શયામાં, ત્યારે એ કાચબો બનીને આવ્યો હતો કેવટ. ભગવાનનો એક શ્રીહસ્ત બાર હતો. કેવટને લાગ્યું લાવું એને સ્પર્શ કરી લઉં, મને વંદન થાય. પેલા પગને ચરણારવિંદને સ્પર્શ કર્યા તો સીતાએ ઝાપટ મારી. આ તરફે અહીંયા ગયો, ત્યાં આએ દંડ દીધો. ત્યારે આજ પ્રતીતિ કરાવે છે તમારી સાથે તો ગયા જન્મથી હતો, હું તમારી સાથે તો કંઈ બોલતો જ નથી, મને તો મારા રામ સાથે. રામ કે ચાલો. કેવટ એમના ચરણારવિંદ પ્રક્ષાલન કરે, પછી એમાં બેસાડે છે, ચરણોદક લે છે. નૌકા સામે કિનારે પહોંચે ત્યારે ઓલા એને મુદ્રિકા આપે. ત્યારે કેવટ ના પાડે છે, મને આ મુદ્રિકા ના જોઈ, મને કઈ જોઈ નહીં. ત્યારે લક્ષ્મણ ખીજાય, લઈ લે ભાઈ. ત્યારે સીતા પોતાની એક અંગૂઠી કાઢીને આપે. રામજી કહે છે એને ઓછી લાગતી લાગે, તું બીજી આપ. કુંડલ ઉતારીને આપવા જાય ત્યાં લક્ષ્મણજી કહે છે હે કેવટ તને આપે છે લઈ લે. ત્યારે કેવટ કહે છે ધંધાભાઈ પાસે કઈ લે નહીં. ધંધાભાઈ પાસે કોઈ દી કઈ માગે નહીં. બોલો કે તું જાતનો કેવટ, અમે જાતના રાજા રામ, અને આપણે બે ધંધાભાઈ ક્યાંથી? તો કહે છે હું તો આ નૌકા અહીંથી સામે કિનારે ઉતારનારો, તમે તો આ જીવન સંસારને સામા કાંઠે લઈ જનારા. જ્યારે હું પણ એ કિનારે આવું ત્યારે હે રામ હે રાઘવ મને પણ આ જ રીતે સામે કાંઠે ઉતારજો. ત્યારે કેવટની આશ્વાસન આપ્યું. કેવટને પૂર્વ જન્મમાં પણ એ પાત નાઈ કદી ન નાઈ લે નહીં આપણે ધંધા ભાઈ. કાગ કહે છે ખારવાની ખારવો લે નહીં ઉતરાય. ત્યારે કહે છે એ રીતે એને આશ્વાસન આપ્યું.
એના પછી આગળ વધ્યા. સપને હોય ભિખરી તુમ રૂપ, સુખ દુઃખ આવતું રહે મનુષ્ય. એ જ સમયે રામજી વનમાં વિચરણ કરી રહ્યા હતા. એક દિવસની રાત રામ અને સીતા આરામ કરી રહ્યા હતા. કુટીરની બહાર લક્ષ્મણજી ફેરો ફરી રહ્યા હતા. એ સમયે શૂર્પણખા આવી. રાત્રિના દિવસે રાત્રિના સમયે શૂર્પણખા આવીને કહે છે કે તમે કોણ છો? મારે તમારી સાથે લગ્ન કરવા છે. ત્યારે શૂર્પણખા હજી કહે એની પેલા લક્ષ્મણ કહે, ભાઈ હું તો નોકર છું, મારી સાથે લગ્ન કરીને તમને શું ફાયદો? તો આ શૂર્પણખા પર વિચાર કરે, અગર જો નોકર આવો હેન્ડસમ છે, સ્વરૂપવાન છે, એનો સેટ તો કેવો હશે? તો કહે તમારા સેટ? તો કે ભાઈ સેટ નું તો કોઈ તમારા સેટ લગ્ન કરી શકે? તો લક્ષ્મણ કહે છે સેટ નું તો કોઈ સેટ ના હોય, એ તો ધારે ઈ કરે. ત્યારે કહે છે તો એ ક્યાં મળે? કે એમ કર સવારે આ સમયે અહીંયા આવજે, તને મારા સેટ મળશે. પ્રાતકાલનો સમય થયો. રામ ઉભા થયા છે. ઉભા થયા સીતાજી એની પેલા બહાર આવ્યા. સીતાજી લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, કારણ કે લક્ષ્મણનો એક નિયમ હતો, જેવા સીતાજી બહાર આવે ને ચરણારવિંદમાં નમસ્કાર કરે. કોઈ દી એનાથી ઉપર લક્ષ્મણે જોયું નતું. સીતાજી બહાર આવ્યા. આ સીતાજી ને તો સીતાજી હંમેશા માં સ્વરૂપે વાત કરતા, આજ ભાભીની લયમાં એ વાત કરે છે. લક્ષ્મણને કહે છે લક્ષ્મણ, રાતે તો એકલામાંથી બેકલા થવાની વાતો ચાલતી હતી, આ શું થઈ રહ્યું હતું? આમાં આ તમે આ શું કરી રહ્યા હતા? એ કોણ હતી? તમે લગ્ન કરી લીધા હોત તો મારે પણ આ વનરાવનની અંદર, આ વનની અંદર મને પણ દેરાણી મળી જાત તો હું એની સાથે રહેત, હું એની સાથે રહેત. ત્યારે લક્ષ્મણ કહે છે ભાભી, હે માં, એ બલા મારા ઉપરથી તો ઉતરી છે, હવે મોટા ભાઈ ઉપર ચડી છે. બોલી કે મને જોવા ના મળે. તો કહે છે કાંઈ વાંધો નહીં, હમણાં જો થોડીક વારમાં આવશે. આ તરફ સીતા મૈયા નિત્ય કર્મ પૂર્ણ કરી ફૂલાદિ ચૂની રહ્યા હતા. પેલી તરફ શૂર્પણખા આવી. આ તરફ રામ દાણા નાખી રહ્યા હતા પક્ષીઓને. પેલી તરફ લક્ષ્મણ પેલી તરફ ખૂણામાં હતા. એને ઈશારાથી ભગવતીને કહ્યું જો લે આવી ગઈ બલા. ત્યારે શૂર્પણખા નજીક આવી રામજીને જોયા. રામજીને કહે છે કે તમે લગ્ન કરો. રામજી કહે છે ભાઈ હું ક્ષત્રિય છું ને મારો એક ધર્મ છે, એક પત્ની વ્રત રહેવું. ત્યારે કહે છે મારા તો લગ્ન થઈ ગયા, મારી પત્ની રહી. ત્યારે શૂર્પણખા મનોમન વિચારે આ એની પત્ની છે, એના હિસાબે મારી સાથે લગ્ન નથી કરતો. હવે હું એમ કરું, આને હરણ કરી જાઉં, આને મારી નાખું, એનું રૂપ લઈને હું પાછી આવું. આ તો રામ અંતર્યામી હતા. એને શૂર્પણખાને કહ્યું ઉભી રે, ઉભી રે, એમ કરો ઉભા રહો, મારો આજે દ્વારપાલ છે, મારો ભાઈ છે, એ તમારી સાથે લગ્ન કરે. ત્યાં શૂર્પણખા કે હું એની આગળ જ પેલા આવી હતી, એને ના પાડી એટલે હું તમારી પાસે આવી. બોલા કે કેમ? ઈ જુઓ ને કેવા હેન્ડસમ છે, કેવા સારા છે, કેવા વાતુડિયા છે, મારે એની સાથે જ લગ્ન કરવા હતા. તો ઈ લગ્ન કરતા હોય તો મારે તમારી હારે નથી કરવા. તમે કેન્સલ. રામ કે ચાલો હું તમને એક સંદેશો લખી દઉં, એ સંદેશો તમે એને આપજો એટલે તમારી સાથે લગ્ન કરશે. ત્યારે ભગવાન એને સંદેશો લખી દે પીઠિકામાં. કહે આ જઈને એને બતાવો. એ જ સમયે એમને ત્યાં પહોંચ્યા અને લક્ષ્મણે એ સંદેશો વાંચ્યો. રામજીએ ખાલી એટલું જ લખ્યું હતું કે હે ભાઈ, તું તો લગ્ન ન કરતો, પણ કોઈ એની સાથે લગ્ન કરી શકે એવી દશા પણ એની રાખતો નહીં. એટલે એનું નાક છેદન કર્યું અને ત્યાંથી એવો ઘા કર્યો કે સામા કિનારે પડ્યું, જેને આપણે નાસિક કહી. એ નાસિક ક્ષેત્ર થયું. આજ પણ ત્યાં જાઓ તો સીતા મંદિર છે, સીતાજીની ગુફા છે, જે જગ્યાએ એ આવી હતી. પછી કહે છે
એ જ રીતે સમય વ્યતીત થતો ગયો. આગળ જ્યારે એને બધા ઉપર વિજય કર્યો અને પછી હવે સુખદેવજીને આજ પરીક્ષિતે પ્રશ્ન કર્યો, હે પ્રભુ, હવે હું આપને એક વિનંતી કરું. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યાં વદ્ર વંશ્યાના. હવે મને રામકથા માંથી મને કૃષ્ણ કથામાં લઈ જાઓ. ત્યારે કથામાં વણાટ આવ્યો. 9મો સ્કંદ છેલ્લો અધ્યાય, એમાં યયાતિનું વર્ણન કર્યું. યયાતિની કથા કહે છે. યયાતિ રાજા એનું લગ્ન દૈત્ય ગુરુ શુક્રાચાર્યની દીકરી દેવ્યાની સાથે થયું હતું. બ્રાહ્મણની પુત્રી સત્ય કેમવરી. કારણ કે દેવતાઓના ગુરુ બૃહસ્પતિની પુત્રી દેવયાનીને શાપ હતો કે એની સાથે કોઈ બ્રાહ્મણ લગ્ન નહીં કરી શકે. રાજા યયાતિએ શર્મિષ્ઠા નો પણ પત્ની સ્વરૂપે સ્વીકાર કર્યો. દેવયાની રીસાણી પિતા પાસે આવી, એના દ્વારા આ કથા આવી. એકવાર બંને બેનપણીઓ વનમાં ગઈ હતી. વનમાં ગઈ સ્નાન કરી રહ્યા હતા. બધી સખીઓ સાથે મળી. ત્યારે દેવોની સવારી નીકળી. ત્યારે બધી સખીઓ તો અંદરથી બહાર નીકળી જે વસ્ત્ર હાથમાં આવ્યા એ વસ્ત્ર પહેરીને ચાલી ગઈ. આ ગુરુ પુત્રી જલમાં રહી બહાર આવવા ગઈ ત્યારે કે રાજાની દીકરી હતી, એના વસ્ત્ર રહી ગયા. આ પહેરી ન શકી અને એમાં જ રહી. ત્યારે એને આ શ્રાપ મળ્યો હતો. પણ એ મનમાં દંખ રહી ગયો. જ્યારે રાજાની દીકરીના લગ્ન થઈ રહ્યા હતા એની પેલા જ આ પોતાના પિતાને કહ્યું કે આપણે આનું ગોરપદું મૂકો, આના કુલ ગોર મૂકો. પિતાજી પણ કહે, શું થયું દીકરી, તું મને કહેતો સહી. મને હવે આના રાજ્યમાં નથી રહેવું. એને પિતાને એ ન કહ્યું કે વાહ આવું બન્યું હતું. ત્યારે પિતાશ્રી ત્યાં જાય. ત્યારે ઓલા કહે છે, તમે અમારા ગુરુ પદ કેમ મૂકો છો? ત્યારે કહે છે, આ રીતે શર્મિષ્ઠાના નાના પુત્રએ પછી એનું આજ્ઞાનું પાલન કર્યું. યત પૃથિવ્યામ પ્રતિત્તેયમ હિરણ્યમ પશવસ્ત્રિયઃ ન દુઃખયંતિ મન પ્રીતમ પશુ કામ હત્યતે. આ પૃથ્વી જેટલું ધન્ય, સુવર્ણ, પશુધન એ બધું આપો. ન જાતુ કામ યત પ્રતિ. પછી એને ભરત ચરિત્ર રતિદેવની કથા આદિ કહી. પછી હવે સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, તને કોઈ તન દિવસથી તું બેઠો જો, આજ ચોથો દિવસ પૂર્ણ થવાને આરે છે. તને જલપાન કરવાની ઈચ્છા હોય તો કરી લે. કારણ કે પરીક્ષિતે પ્રશ્ન કર્યો હતો, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યા વંશ વંશ્યાના. હે મહારાજ, હવે મને ભગવાનની કૃષ્ણમાં પ્રીતિ લાગી છે. મને કૃષ્ણ કથામાં પ્રવેશ કરાવો. હવે હું કૃષ્ણ કથામાં આવા ચાહું છું. એ જ સમયે હવે કહે છે કે હે રાજન, આટલા વર્ષ આટલો સમય વીત્યો, હવે તમે જલપાન કરો. ત્યારે કહે છે, આ જલ પીવાના આશ્રયથી જ હું ઓલા રાજાના ઋષિના આશ્રમમાં ગયો હતો અને ઋષિએ ના ગળામાં મેં મરેલો શ્રાપ નાખ્યો. એને મને શ્રાપ આપ્યો અને એના માટે જ મારા ગંગાના કિનારે આવવું પડ્યું. સર્વસ્વ છોડીને હું આવ્યો છું અહીંયા. શેના માટે? એક પાણી પીવું તું. આ પાણીના હિસાબે તો મને શ્રાપ મળ્યો. હવે મારે બીજું કોઈ નથી જોતું. કૃષ્ણ દર્શન લાલસા. હવે મને તો કૃષ્ણની કથા જ સાંભળવી છે. જેવું એને કહ્યું, સુખદેવજીએ જેવી વાત સાંભળી, તુરંત સુખદેવજીએ પોતાના ગુરુ એવા પોતાના ભગવાનને નમસ્કાર કર્યા. એવમ નિસમ્ય ભૃગુનન દન સાધુવાદમ. એવમ નિસમ્ય ભૃગુનંદવાદમેવમ શીન્યમ ભૃગુનંદવાદમ વેયસકેશ ભગવાન વિષ્ણુ
રાત વ્યાસ કેશ ભગવાન વિષ્ણુ રાત નિસિમ્ય ભૃગુનંદવાદ. ભગવાનની વિનંતી કરી કે હે પ્રભુ, હે વાસુદેવ, હવે અમે આપની કથામાં પ્રવેશ કરી રહ્યા છીએ. એ જ સમયે જ્યારે એને ભગવાનને વંદના કરી છે ત્યારે આ તરફ પણ ભગવાનની સ્તુતિ, ભગવાનનું એક નાનું પદ આપણે લઈ લઈએ, પછી આપણે કૃષ્ણ કથામાં પ્રવેશ કરીએ. બસ 10 જ મિનિટમાં આપણે નંદ મહોત્સવમાં પહોંચી અને આવશું. લ્યો પદે. લઈએ શ્રી કૃષ્ણનું નામ, સાથે શ્રી રાધાનું નામ. કૃષ્ણ કહે સાથે શ્રી રાધાનું નામ. લઈએ શ્રી કૃષ્ણનું નામ, સાથે શ્રી રાધાનું નામ. નિત લઈએ શ્રી કૃષ્ણનું નામ, સાથે શ્રી રાધાનું નામ. બધા લોકોને એક વિનંતી કે આજ જેવી કથા વિશ્રામ